टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભાવનગર બન્યું ખાડા નગરી તો મેયર હવે બન્યા કડક। ભાવનગરના વિકાસ માટે સરકારે અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલી છે, છતાં શહેરના રસ્તા પર ઠેર ઠેર ખાડા, ગંદકી અને જળભરાવ તથા રખડતા ઢોરની સમસ્યા છે। મનપાના અધિકારીઓ શહેરને એવી દિશામાં લઈ ગયા છે જેના કારણે પ્રજાજનો ફક્ત હાલાકી ભોગવી રહ્યા છે। પ્રજા ત્રસ્ત બની છે ત્યારે મેયર ભરત બારડે હવે કડક વલણ અપનાવ્યું છે અને સરકારી કર્મચારીઓને ટકોર કરી છે કે હવે વિડીયો કોલ કરીને કામની વિગતો આપવી પડશે। જી હા, ખાડા નગરી ભાવનગરની સમસ્યા અને તેનું નિવારણ લાવવા માટે મેયરના અધ્યક્ષસ્થાને માર્ગ મકાન વિભાગની બેઠક મળી હતી, જેમાં કમિશનર પણ હાજર રહ્યા હતા। ત્યારે મેયરે ચૂંટાયેલા પ્રતિનિધિઓના સામે બળવો ઠાલવ્યો હતો। મેયરે સૂચના આપી છે કે જલ્દીથી ભાવનગરની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે। અધિકારી પદાધિકારી સાથે મારી મીટિંગ બોલાવવામાં આવી હતી। મેં તેઓને બોલાવ્યા હતા અને કડક પ્રકારે સૂચના આપવામાં આવી હતી, આદેશ કરવામાં આવ્યો હતો મારા દ્વારા કે ભાઈ ક્યાંય ખામી ન રહેવી જોઈએ, લોકોને ક્યાંય મુશ્કેલી ન પડવી જોઈએ અને દરેક કર્મચારીએ હું ફોન કરું એટલે વિડીયો કોલથી જવાબ દેવાનો એવી મેં કડક સૂચના આપી છે, જેથી કરીને તેઓ કામ કરતા હોય જે તે સ્થળ પર હોય તો વિડીયો દ્વારા મને દેખાય। હાલ ચોમાસું છે અને તેવામાં ભાવનગરની હાલત દ્રશ્યોમાં દેખાઈ જ રહી છે। પ્રજા કઠણાઈમાં જીવી રહી છે અને આવી સ્થિતિમાં કોંગ્રેસના નેતાએ શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે આ મનપાના અધિકારીઓ અને કર્મચારીઓની અણઆવડતનું પરિણામ છે, યોગ્ય કાર્યવાહી થતી નથી। કડક સૂચના ખાલી કહેવા પૂરતી કડક સૂચના છે। તેવડ હોય તો બે ચાર જણા કાઢી નાખે કોર્પોરેશન નોકરીમાંથી, કેમ એ નથી કરતા? મૂળ ભાવનગરની અત્યારની પરિસ્થિતિ છે આવી પરિસ્થિતિ ક્યારે પણ ન દેખાડે એટલી બધી ખરાબ। એક બાજુ રોડ રસ્તા ખોદીને બેઠા છે, રોડના વોટર સ્ટોમના લાઈન ખોદવા, ડ્રેનેજની લાઈન ખોદવી, આ બધું આખા ભાવનગરમાં, અને એક બાજુ ઢોરનો ત્રાસ। શું કોઈ મરે વ્યક્તિ ઢોરના અકસ્માતના કારણે, ત્યારે બે દી પાછી કામગીરી ચાલુ કરે અને અત્યારે રોડ બધે જ્યાં ખાડા પડી ગયા ત્યાં પૂરવાના માટી પૂરી છે। મેયરે તો આદેશ આપી દીધા છે, હવે જોવાનું રહ્યું કે તંત્રના કર્મચારીઓ કામ કરતી વખતે વિડીયો કોલ કરે છે કે નહીં અને ભાવનગર ક્યારે આ તમામ સમસ્યાથી મુક્ત થાય છે।